નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 5/11/2025. તો ધીમે ધીમે હવે જે છે શિયાળુ પાકોના વાવેતર કરવાનો સમય નજીક આવતો જાય છે, કેમ કે માવઠારૂપી વરસાદના કારણે હજી ખેડકામ ખેતીકામ બાકી છે, અમુકને હાર્વેસ્ટિંગ કરવાનું પણ બાકી છે. તો ધીમે ધીમે હવે 5-7 દિવસમાં જેમ વરાપ થઈ છે એ મુજબ હવે ખેતીકામ કરી અને ખેડૂત મિત્રો શિયાળુ સિઝનના વાવેતર શરૂ કરી દેશે. તો ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે એની અંદર ખાસ કાળજી રાખવાની છે કે યોગ્ય ગુણવત્તાવાળું અને સારી કંપનીનું બિયારણ ખરીદી કરી અને વાવેતર કરવાનો આગ્રહ રાખજો, જેથી કરીને આવનારી સિઝનમાં આપણે ક્યાંય છેતરાય નહીં અને ઉત્પાદન ક્યાંય ઘટે નહીં, સારું ઉત્પાદન મળે. આવી ખાસ કાળજી રાખીને મિત્રો વાવેતર કરજો, જેથી કરીને આપણે પછતાવાનો વારો ન આવે. એની અંદર આપણે ઘઉં હોય, ચણા હોય, જીરું હોય, રાઈ હોય, વટાણા હોય, કોઈ પણ પાકનું તમે વાવેતર કરો છો તો સારું ગુણવત્તાયુક્ત બિયારણ લઈ અને વાવેતર કર્યું હશે તો ચોક્કસથી તમને ફાયદો થવાનો જ છે. તો આવી જ રીતે ઘઉંની આપણે વાત કરીએ તો ઘઉંની અંદર આપણી પાસે 9294 નંબર છે, 60 પેસિફિકા 9294 નંબર. વેરાયટી ખૂબ જ સારી આવે છે, લાંબી ડુંડી થાય છે અને ખાવામાં પણ સારું છે. ટુકડો ઘઉં આવે. ત્યાર પછી 513 ઘઉં આવે છે, શ્રીનાથ સીડના આવે છે, સાગર લક્ષ્મીના આવે છે. ત્યાર પછી હરિનો ગોલ્ડ કરીને આવે છે, એ વેરાયટી પણ ખૂબ જ સારી છે, એનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ત્યાર પછી લાંબી ડુંડીવાળા અને લોકવન સેગમેન્ટમાં ઉત્પાદન જાજુ આપે એવી વેરાયટી એટલે કે સ્કાયધન 909 નંબર બરાબર છે. આ જે વેરાયટી છે આનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. સ્કાયધન 909 નંબર સારામાં સારું ઉત્પાદન મળશે. તો આ રીતે ચણામાં છે, ચણાની અંદર 3 નંબર છે, 7 નંબર છે, 5 નંબર છે. આ રીતે તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ચણામાં તો રનિંગ વસ્તુ છે, ચણાની કોઈ અલગથી વેરાયટી બીજી આવતી નથી અને એની અંદર સારા જ ઉત્પાદન મળે છે. ખાસ કરીને વટાણાના પાકની વાત કરીએ તો વટાણાનો પાક પણ ખૂબ જ ખેડૂત મિત્રો માટે લાભદાયી છે અને ચણાનું વાવેતર કરતા હોય એ જ રીતે વટાણાનું કરવાનું છે. એક ક્યારાની અંદર 5 લાઈન કરવાની છે, 18 થી 20 ની જાડીએ વાવેતર કરવાનું છે. મોરા પાણીની અંદર પણ થશે. ચણા થતા હોય એની અંદર તમારે વટાણાનું પાકનું વાવેતર આંખું વીંચીને કરી દેવાનું છે, એમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી. ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે ભાઈ અમારા માટે નવું છે, કરાય કે શું? ચણાની ખેતી છે, વટાણાની છે, પાકવાના દિવસો એટલા છે, પાણીની વ્યવસ્થા પણ એટલી જ કરવાની છે જેટલું ચણામાં આપણે આપીએ છીએ. છતાં ન સમજાય તો આપણે સિઝન દરમિયાન ચોક્કસથી એની માહિતી પૂરી પાડશું. છતાં તમારે મને ફોન કરી લેવાનો છે તમને ક્યાં અગવડતા જણાય તો વટાણાના પાકનો પણ તમે ખાસ ખેડૂત મિત્રો વાવેતર કરજો. એની અંદર આપણી પાસે જે છે શ્રીનાથ સીડનું છે, ગુજરાત 18 નંબર, ખૂબ જ સારી વેરાયટી છે, લિમિટેડ સ્ટોક છે. તમારા નજીકના સેન્ટરમાં મળે તો ત્યાંથી પણ ખરીદી લેજો. કંપની પાસે લિમિટેડ સ્ટોક છે, ભાવ પણ રીઝનેબલ છે. 3300 રૂપિયા 20 કિલોનો જે છે શ્રીનાથનો ગુજરાત 18 નો ભાવ છે. તો વટાણાના પાકનું વાવેતર કરી શકાય છે. ત્યાર પછી કલોંજીનું કાળું જીરું પણ ઘણા બધા મિત્રો વાવેતર કરે છે. તો એની અંદર પણ શ્રીનાથ સીડનું હતું, એની પાસે કંપનીનો સ્ટોક પૂરો થઈ ગયો છે, તો એની પાસે હવે માલ નથી. કદાચ અમુક સેન્ટરમાં છૂટક હશે, બાકી કંપનીમાં માલ પૂરો થઈ ગયો છે. તો હરિનો સીડનો છે કલોંજી 150 નંબર, એનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. કાળા જીરામાં લેટ થશે, લેટ પાકશે. 140 દિવસ આસપાસ જે છે સમયગાળો લે છે, એટલે ગણતરી કરીને વાવેતર કરવું, પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં હોય તો. ત્યાર પછી આપણે જીરાના પાકની વાત કરીએ તો જીરાના પાકમાં પણ આપણે માહિતી આપેલી છે કે સાગર 555 અને આની અંદર સી 555 બે વેરાયટી આવે છે, એ વાવેતર કરી શકો છો. મંગલમ આવે છે, મંગલમ 5 નંબર વાવેતર કરી શકો છો. યુરો 44 જે આવે છે આનું વાવેતર કરી શકો છો. પછી સોરઠ 9 છાવા 9 નંબર જીરું પણ ખૂબ જ પ્રચલિત છે, આ વેરાયટીનું વાવેતર કરી શકો છો. 7 નંબર આવે છે, 7 નંબરનું પણ તમે વાવેતર કરી શકો છો. પછી નિધિ 4 આવે છે, નિધિનું 4 નંબર છે. 4 નંબરમાં શ્રીનાથનું 4 છે, નિધિનું 4 છે, વેસ્ટર્નનું 4 છે. આવી રીતે જીરાની પણ ઘણી બધી વેરાયટીઓ છે. નિશાન કંપનીનું જે છે નિશાન 44, આ વેરાયટી પણ ખૂબ જ સારી છે, તો તમે નિશાન 44 નું પણ વાવેતર કરી શકો છો. ધાણાની અંદર પણ ઘણી બધી વેરાયટીઓ આપણી પાસે હાજરમાં છે. એમાંની નવી પ્રચલિત એટલે કે ગુજરાત 4 નંબર ધાણા અને હરિનો 666 નંબર, આ બે વેરાયટીઓ જે છે નવીન છે. તો ધાણાની અંદર પણ આ વેરાયટીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. આ બધી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો રૂબરૂ આવી શકો છો, કુરિયર દ્વારા અથવા ટ્રાન્સપોર્ટ દ્વારા પણ તમે ચોક્કસથી મંગાવી શકો છો. પણ આગ્રહ મારો એટલો છે કે સારી કંપનીનું જાણીતી આપણે જે માહિતી આપીએ છીએ એમાંનું કોઈ પણ એક મેળવી અને વાવેતર કર્યું હશે તો તમારે છેતરાવાનો વારો નહીં આવે. વાત કરીએ કે પાયા ખાતરની અંદરમાં ખાસ આપણે એક ભલામણ કરીએ છીએ કે રૂટમેક્સ અલ્ટ્રા માઇક્રોરાજા આવે છે,
4 કિલોની બેગ આવે છે, 1 એકરમાં વાપરવાનું છે. ખાસ તમને ભલામણ છે જગ્યા છોડીને વાપરજો, માત્ર 1 એકરમાં વાપરજો. તમને કાયદેસર એનું 1 મહિના પછી રિઝલ્ટ જોવા મળે તો જ તમારે માનવાનું કે ના વસ્તુ સારી છે. કેમ કે આ મારું કહેવાનું નથી, પણ યુનિવર્સિટીની ભલામણ છે કે માઇકોરાજા પાયા ખાતરની અંદરમાં અથવા ડોઝમાં જમીનમાં ખૂબ જ અગત્યનો રોલ છે. કેમ કે સફેદ મૂળ તંતુમૂળનો વિકાસ કરે છે. છોડને ખોરાક લેવામાં સફેદ મૂળથી જ ખોરાક લઈ શકે છે. એટલે સફેદ મૂળનો વિકાસ હશે તો જે છે છોડ આસાનીથી ખોરાક લઈ શકશે. તો આ પ્રકારે તમે માઇકોરાજા વાપરી શકો છો. ખૂબ જ સારું એનું પરિણામ છે. આપણે રિઝલ્ટ લીધા છે ત્યાર પછી જ આપણે માહિતી આપતા હોઈએ છીએ. આ પ્રકારે વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. બસ મિત્રો, આજે આટલું જ છે. આ પ્રકારની ખેતીલક્ષી તમને બધી જે છે એ માહિતી વિડીયોના માધ્યમથી તમારા ફોનની અંદર તમને મળતી રહે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો. બાકી જે કંઈ કામકાજની જરૂરત હોય 9925454050 મારો મોબાઈલ નંબર છે. બસ આજે આટલું જ મિત્રો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.